મેં મારું જીવન તો મારા હાથે બગાડ્યું, હવે હું મારું મૃત્યુ સુધારી લઉં. અને ડાયો માણસ એને જ કહેવાય, સમજદાર માણસ એને જ કહેવાય જે બગડેલી બાજીને સુધારી લે, એને સમજદાર અને ચતુર માણસ કહેવાય. સમજદારીનો સૌથી મોટું લક્ષણ શું? તો કે બગડેલી બાજીને જે સુધારી જાણે એ સમજદાર વ્યક્તિ કહેવાય. મુખ શ્રવણ દ્રગ નાસિકા. મુખ શ્રવણ દ્રગ એટલે આંખ. मुख श्रवण द्रग नासिका वो तो सभी की कछु और, पर कैसो सुनवो कैसो बोलवो वो चतुरन की कछु और. मोढું, નાક, આંખ અને કાન ડાયા માણાને જે ઠેકાણે છે ને ગાંડા માણાને ઈ જ ઠેકાણે છે. જગ્યામાં કોઈ ફેરફાર નહીં. હો, જગ્યામાં કોઈ ફેરફાર નહીં. એની આંખું અહીંયા નથી અને મગજ પાણી નથી. मुख श्रवण द्रग नासिका वो सभी की कछु और, पर कैसो सुनवो कैसो बोलवो वो चतुरन की कछु और. आँख, मोढું, કાન, નાક બધાય વ્યક્તિને એક જ જગ્યાએ છે, પણ ડાયો માણા આ વસ્તુઓનો અલગ રીતે ઉપયોગ કરે અને અણહમજુ માણા આને આ વસ્તુનો ખોટી રીતે ઉપયોગ કરે. પરીક્ષિત રાજા વિચારે છે હું મારું જીવન સુધારી લઉં. અપરાધ થયો છે, ભૂલ તો થઈ છે, ભૂલ સુધાર. ઘણી વખત જીવનમાં જો એવું થાય ભૂલ થઈ જાય તો માણસ પાસે બે રસ્તા છે. ઘણીવાર એમ બને કે માણસને સમજાઈએ જાય કે આપણે ખોટા રસ્તે ચડી ગયા છીએ, પણ માણા પાસે યુટર્ન લેવાની હિંમત હોતી નથી. એમ થાય ને કે હવે હાલી ગયા છીએ તો હવે એ પછી કરતો જ જાય, આગળ વધતો જ જાય. આ કોના જેવું છે? તમને સાવ સાદો ઉદાહરણ આપું. આપણા ઘરે પંખાનું રેગ્યુલેટર હોય ને, 1 2 3 4 ને 5, પાંચે પૂરું થઈ જાય. પંખોની સ્વિચ હોય, આમ ગોળ ચકેડું ફેરાવો, જેટલી 1 ઉપર રાખો ધીમો ફરે, 5 ઉપર ફાસ્ટ ફરે. ઘણી વખત તમે જોજો 1 2 3 4 5 અને ભૂલમાં ઝડપમાં 5 ઉપરથી પછી વળી 1 આંટો વધારે દેવાઈ જાય ને તો 0 ઉપર, એટલે પંખો બંધ થઈ જાય. વધારે ઝડપથી આમ થઈ જાય ને તો પંખો બંધ થઈ જાય. પછી બે રસ્તા છે. 0 ઉપર આવી ગયો પછી બે રસ્તા છે. કાં 0 ઉપર આવી ગયો તો વળી પાછું ચકરડું ફેરવો, 1 2 3 4 5 ને વળી પાછું 5 ઉપર આવે, એમ વળી લાંબો રસ્તો થાય. એના કરતાં 0 ઉપર આવ્યો જરાક આમ કરી નાખો 5 ઉપર આવી જાય. જરાક એક ડગલું પાછળ આવી જાઓ તો સીધો પાછો પુલ ફરવા માંડે કે નહીં. એમ જીવનમાં પણ જ્યારે અપરાધ થઈ જાય, પરીક્ષિત રાજાનું દ્રષ્ટાંત એમ સમજાવે છે કે જીવનમાં કદાચ ખોટો રસ્તો પણ પકડાઈ જાય તો એમાં આગળ વધવા વધીને વળી પાછો કોક દી સાચો રસ્તો જડે. એના કરતાં એક ડગલું પાછળ આવી જાઓ, તમે પહેલા જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં પહોંચી જશો. એક ડગલું ખાલી પાછળ આવી જાઓ, તમે પહેલા જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં પાછા આવી જશો. પણ ઘણી વસ્તુ એવું હોય, હાર્યો જુગારી બમણું રમે. એકવાર ભૂલ કરે તો એમ થાય કે હવે પછી કાંક આગળ હારું થઈ જશે. હાર્યો જુગારી બમણું રમે. એ વધારે ને વધારે ધસતો જાય, વધારે ને વધારે ઘૂસતો જાય. એના કરતાં એકવાર નુકસાન થયું તો એક ડગલું તરત પાછળ આવી જઈએ તો આપણે એ ખોટા રસ્તાથી હું ને તમે બચી જઈએ છીએ. આ પંખાનું રેગ્યુલેટર યાદ રાખવા જેવું છે જીવનમાં. જ્યારે ભૂલ કરીને પંખાનું રેગ્યુલેટર યાદ રાખજો. એક ડગલું પાછળ. પરીક્ષિત રાજા એક ડગલું આમ આગળ નીકળી ગયા છે અપરાધના રસ્તે, વળી પાછા પોતાનો પેલા રસ્તે આવી જાય છે. અને ગંગા કિનારે પહોંચ્યા. સુખદેવજી મહારાજ જેવા બાળ યોગી વ્યાસજીના પુત્ર છે અને સાક્ષાત મહાદેવનો અંશ છે. સુખદેવજી મહારાજ સાક્ષાત ભગવાન શંકરનું સ્વરૂપ છે. ભાગવતમાં કથા છે કે વ્યાસજીએ જ્યારે ભાગવત ગ્રંથની રચના કરી પછી વ્યાસજીને એમ થયું કે આ ગ્રંથ તો એટલો સરસ મજાનો સિદ્ધાંતો વાળો, ગુહ્ય જ્ઞાન વાળો, કર્મ, વૈરાગ્ય, ભક્તિ આ તમામ મીમાંસાને રજૂ કરતો, પ્રસ્તુત કરતો આ ગ્રંથ છે.
તો આ જન જन સુધી કેમ પહોंचे? આનો प्रचार प्रसार कौन करे? देखिए, अपने पास कुछ अच्छा है तो समाज को पता भी तो चलना चाहिए कि ये अच्छा है, इसके पास आओ. नहींतर साराમાં સારું હોય અને ઘરમાં પડ્યું રહે તો એ વાસી બની જાય છે. લોકો સુધી પહોંચવું જોઈએ. તો વ્યાસજીએ ભાગવતજીની રચના કરી. પછી વ્યાસજીને વિચાર આવ્યો કે આ તો મેં હિમાલયની ગુફામાં, બદ્રીનાથ ક્ષેત્રમાં એક ગુફામાં આ ગ્રંથ લખી તો નાખ્યો, પણ અહીંયા સમાજ સુધી પહોંચે કેમ? ક્યાં હિમાલયની ગુફા અને ક્યાં આ ભારતની આટલી મોટો ભારત દેશ, આટલી મોટી સમાજો આ ભારત સુધી પહોંચે કેમ? અને ત્યારે વ્યાસજી વિચાર કરે કે પરમાત્મા જો મને યોગ્ય સંતાન આપે, હું એને ભાગવતની વિદ્યા ભણાવું અને પછી મારું એ સંતાન આખા ભારતભરમાં આ ભાગવત વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કરે, એ હેતુથી વ્યાસજીએ તપસ્યા કરી. તો વ્યાસજીએ શંકર ભગવાનની તપસ્યા કરી કે હે પરમાત્મા, હે મહાદેવ, તમે જો મને યોગ્ય સંતાન આપો, એને આ ભાગવતની વિદ્યા ભણાવું ને એ પ્રચાર પ્રસાર કરે. અને મહાદેવે કીધું તથાસ્તુ. મહાદેવે કીધું તથાસ્તુ. અને શંકર ભગવાન એક એવા દેવ છે જે તરત પ્રસન્ન થાય છે. મહાદેવ આશુતોષ છે, બધાની ઈચ્છાઓ પૂરી કરે અને જલ્દી પૂરી કરે. અને ખાલી માણસોની અને દેવતાઓની ને એટલું જ નહીં, શંકર ભગવાન પાસે અસુરો જાય, દૈત્યો જાય, રાવણ જેવા રાક્ષસો જાય, તોય મહાદેવ એના ઉપર રીઝી પડે. ખાલી જો એના હૃદયમાં મહાદેવની ભક્તિ હોય તો મહાદેવ સામેવાળા વ્યક્તિની પાત્રતા જોતું નથી કે માનવ છે, દેવ છે, દાનવ છે, અસુર છે. મહાદેવ એની પાત્રતા જોતા નથી. ઓલી કથા છે ને, ભસ્માસુરને તથાસ્તુ કહી દીધું હતું શિવપુરાણમાં. આપણે કથાઓ અને તમે ટીવી સિરિયલોમાં જોયું હશે કે ભસ્માસુર નામનો અસુર આવ્યો અને એને ભગવાન શંકરની, શિવજીની તપસ્યા કરી અને વરદાન માંગ્યું કે જેના માથે હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. કથા આપણે જાણીએ છીએ. જેના માથે હાથ મૂકવું એ ભસ્મ થઈ જાય. મહાદેવે કીધું તથાસ્તુ. એમ તો કે લાવો પેલો અખતરો તમારી માથે જ કરું. કથા છે તો પેલો અખતરો તમારી માથે જ કરું. ભસ્માસુર પાછળ દોડ્યો છે અને મહાદેવ જુએ છે કે ભસ્માસુર પાછળ આ લીલા છે. જે મહાદેવ વિષને ધારણ કરી લે અને છતાંય નીલકંઠ કહેવાય, એને કાંઈ ફેર પડે નહીં, શરીરને કોઈ હાનિ થાય નહીં, એ મહાદેવને ભસ્માસુરથી શું ફરક પડે? પણ આ પરમાત્માની લીલા છે. તો ભસ્માસુર પાછળ દોડ્યો છે ને મહાદેવ એનાથી બચવા માટે આગળ ભાગે છે. કૈલાસમાંથી નીકળ્યા અને ભાગતા ભાગતા રસ્તામાં વચ્ચે વૈકુંઠ આવે છે. તો વૈકુંઠ આવ્યું અને શેષનાગ ઉપર નારાયણ બિરાજમાન છે શયન અવસ્થામાં. અને મહાદેવે વિષ્ણુ ભગવાનને કીધું, આમ વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનનો સંબંધ 3 રીતે છે. 3 સંબંધ છે: સેવક, સ્વામી, સખા, સિય પિય કે. 2 એકબીજાના સેવક છે. વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન 2 એકબીજાના સેવક છે, 2 એકબીજાના દાસ છે. જો 2 એકબીજાના સેવક હોય તો બીજો સંબંધ આપોઆપ બની જાય, 2 એકબીજાના સ્વામી છે. સેવક, સ્વામી અને સખા 2 એકબીજાના મિત્રો છે. સેવક, સ્વામી, સખા, સિય પિય કે એટલે સિયાના પિયા રામ. એટલે રામ અને શિવજી આ 2 વચ્ચે આ 3 પ્રકારનો સંબંધ છે. સેવક, સ્વામી, સખા, સિય પિય કે. મહાદેવ કૈલાસમાંથી નીકળી વચ્ચે વૈકુંઠ આવે છે અને વિષ્ણુ ભગવાન બિરાજમાન છે અને ત્યાંથી કહે છે, હે પ્રભુ બચાવો, પ્રભુ બચાવો. અને વિષ્ણુ ભગવાન કે જરાક તથાસ્તુ કહેતા પહેલા કાગળિયા તો ચેક કરી લેવાય ને, આધાર કાર્ડ તો જોઈ લેતા જાઓ કે આ માણા કોણ છે, પેલા એનું ચેક તો કરો. માણા કોણ છે? જેને હોય એને તથાસ્તુ કહી દો. જો મિત્રતાના ભાવમાં તો એકબીજાને કહી શકાય ને. જેને હોય એને તથાસ્તુ કહી દો છો, આવી ગઈ ને આંગળી નકુસામાં.
અને પછી ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું ને આપણે એ કથા જાણીએ છીએ. મોહિનીના રૂપમાં એ ભસ્માસુર મોહિત થઈ જાય. ભગવાન નારાયણ મોહિની રૂપ ધારણ કરીને આવે અને વિષ્ણુ ભગવાન જો એક સ્ત્રીનું રૂપ ધારણ કરે ને તો અપ્સરાઓ ટૂંકી પડે. એવું એનું એકદમ લાલિત્ય ભરેલું એમનું યૌવન અને એવું એનું સ્વરૂપ. અને મોહિનીના સ્વરૂપમાં એ ભસ્માસુર મોહાઈ જાય છે. અને ભગવાન કહેતા જાય, એમ કરતો જાય, હું નાચું એમ તું નાચ તો હું તારી સાથે પરણો, એવી લાલચ આપે છે. ને પછી નાચતા નાચતા કથા છે, મોહિની નારાયણના સ્વરૂપે પોતાના જ માથે હાથ મૂકે છે તો એની નકલ કરતા કરતા ભસ્માસુરે નાચતા નાચતા પોતે જ પોતાના માથે હાથ મૂકે અને પોતે જ પોતાના હાથે બળીને ભસ્મ થઈ જાય.